બહુ બધો વિચાર ના કરો. જસ્ટ થિંક લિટલ બિટ. વેર ઇઝ ધ સેફ ઝોન? સેફ ઝોન છે ક્યાંય છે? જીવનમાં સેફ ઝોન છે જ નહીં. એવરી ડે માટે તમારી પાસે એક નવી ચુનૌતી આવે છે. એવરી ડે માટે છે તમારી પાસે એક નવો ટાસ્ક આવે છે. પરંતુ આ ટાસ્કની સાથે છે તમે કેટલા ગહેરાઈપૂર્વક જઈ અને ટાસ્કને છે કમ્પ્લીટ કરી શકો છો, કેટલા ગહેરાઈપૂર્વક છે એ મુદ્દા ઉપર, એ ટોપિક ઉપર તમે જઈ શકો છો, એ સૌથી મહત્વપૂર્ણ વાત છે. તમે કોઈ પણ વ્યક્તિ સાથે કન્વર્સેશન કરી રહ્યા હોય, તમે કોઈ પણ વ્યક્તિ સાથે જે વાતચીત કરી રહ્યા હોય, ક્યારે પણ ના એના શબ્દોને પકડો, ક્યારે પણ ના એ વસ્તુને પકડો કે આ વસ્તુ કેટલી બધી મૂલ્યવાન છે. હંમેશા માટે તમારે જો એમાંથી કંઈક શીખવું હોય, તમે જો એવી અપેક્ષા રાખતા હોય કે કોઈ પણ વ્યક્તિને જ્યારે હું મળું છું, કોઈ પણ શ્રેષ્ઠતમ દરજ્જાનો વ્યક્તિ છે કે કોઈ પણ નબળો વ્યક્તિ છે, કોઈ પણ નબળી માનસિકતાનો વ્યક્તિ છે, તો એ સૌથી પહેલાં ધ્યાન કેન્દ્રિત કરો કે એ વાત છે કયા સ્તરની છે. કેમ કે બહુ બધો ફરક પડે છે તમે જ્યારે ઓળખી કાઢો છો કે કયા સ્તરની વાત છે અને ક્યાં અને કેવા વ્યક્તિત્વને તમારા જીવનમાં તમારે એક્સેપ્ટ કરવા કે ના કરવા. બિકોઝ યુ ઓલ નો, તમે બધા જ લોકો જાણો છો કે જીવન છે કમ્પાઉન્ડ ઇફેક્ટ છે. જીવન છે એ આપણી આસપાસનું કેવું વાતાવરણ છે એનું બહુ બધી મોટી ઇમ્પેક્ટ પાડે છે. તો તમારી આસપાસ જો તમારે ક્વોલિટી પીપલ બનાવવા હોય, ક્વોલિટી જેટલા પણ માણસો છે, એક બધા જ ક્વોલિટી માણસો જો તમે એને સ્વીકારવા માગતા હોય તો સૌથી પહેલાં વાતની ગહેરાઈને તમે તકાસો કે આ વ્યક્તિ જે વાત બોલી રહ્યો છે એ વાત કેટલી ગહેરાઈપૂર્વક છે. એક્ઝામ્પલના રૂપે આપણે વાત કરી લઈએ તો અત્યારે એવો મિથ ચાલે છે, અત્યારે એવી પ્રોસેસ ચાલે છે કે બધા જ લોકો કહે છે કે જીવનમાં કોન્ફિડન્ટ જરૂરી છે, જીવનમાં કોન્ફિડન્ટ જરૂરી છે, તમે સત્યના રસ્તે ચાલો. હવે કયો સત્યનો રસ્તો? વાત તો એ આપણે સમજી લઈએ કયા દરજ્જાની સત્યથી વાત. કોઈ પણ વ્યક્તિ એમ કહે છે કે સત્યના રસ્તે ચાલવું જોઈએ, સત્યના રસ્તે ચાલવાથી પાપ ના લાગે. બટ ક્યાં સત્યના રસ્તે ચાલવાથી પાપ ના લાગે? તમે શું કોઈના મર્ડર કરો તો તમને પાપ ના લાગે? અવશ્ય લાગવાના છે, પરંતુ તમે કોના માટે કરો છો? અર્જુન સ્વયં કહે છે કે હું કેવી રીતે મારા જ લોકોને મારું. પરંતુ કૃષ્ણ સત્ય સમજાવે છે કે સત્ય શું છે. જો આને તું મારીશ નહીં તો આ એક એવું રાજ્ય બનાવી દેશે કે જેમાં લોકો તડપીને મરશે. ત્યારે અર્જુન છે તૈયાર થાય છે. આ વાતની ગહેરાઈ કહેવાય માય ડિયર. તમે વાતની ગહેરાઈને પકડતા શીખો. જ્યારે તમે જીવનમાં વાતની ગહેરાઈને પકડતા શીખી જશો ત્યારે તમારી આસપાસનું સરાઉન્ડિંગ વાતાવરણ અને તમારી આસપાસના જેટલા પણ માણસો છે એ બધા જ માણસો છે શ્રેષ્ઠતમ દરજ્જાના હશે. પરંતુ જો તમે કોઈ પણ વ્યક્તિને સ્વીકારવા માટે તૈયાર હશો, કોઈ પણ વ્યક્તિને સ્વીકારવા માટે જીવનમાં તૈયાર હશો, તો કોઈ પણ વ્યક્તિ તમારું જીવન બરબાદ કરીને છે એ નીકળી જશે. એવી રીતે લાઈફમાંથી નીકળી જશે કે તમને ખબર જ નહીં પડે. અને ખાસ કરીને એવા લોકોથી દૂર રહો કે જે એવરી ડે તમારી પાસે આવે છે, તમારી પાસે ફાલતુ ટાઈમ સ્પેન્ડ કરે છે. અને આ લોકો છે જે તમારી આસપાસ આવે છે, ફાલતુ ટાઈમ સ્પેન્ડ કરે છે, અને જ્યારે આ લોકો છે નીકળી જશે ને તમારા જીવનમાંથી, તમને બહુ બધો અફસોસ થશે, તમને ઓવરથિંકિંગની પ્રોબ્લેમ્સ થશે. વાય? બિકોઝ તમે તમારી પૂરી જાતને છે એ લોકો સાથે છે કનેક્ટેડ કરી દીધી છે. તમે તમારો પૂરો ટાઈમનો જે ક્વોલિટી તમારો ટાઈમ છે, એની સ્પેન્ડિંગ, એની અર્નિંગ છે, એ બધી જ ઉર્જા છે તમે ત્યાં લગાડી દીધી છે. માર્ક કરો તમારા જીવનમાં કે તમે જ્યારે ક્વોલિટી પર્સનને મળો છો એમાંથી કેટલી ગહેરાઈપૂર્વક વાત છે તમે શીખી શકો છો. અને એ વાતને છે નોટ ડાઉન કરી લો, ડાયરીમાં લખી લો અને જીવનમાં ઉતારો. ક્યારે પણ તમે કોઈ પણ વ્યક્તિને મળો, વાતની ગહેરાઈ સુધી જાઓ, ક્યારે પણ એનો વિસ્તાર કેટલો છે એની ઉપર ધ્યાન કેન્દ્રિત ના કરો. વિસ્તાર તો એ લોકોનો જ હોય છે ને, અને એ લોકોનો પણ હોય છે, અને એ લોકોનો મોસ્ટ ઓફ તમને જોવા મળશે. સાચા લોકોનો તમને વિસ્તાર જોવા નહીં મળે, એની તમને ગહેરાઈ જોવા મળશે. પરંતુ એનો જ્યારે વિસ્તાર તમને જોવા મળશે, એ વિસ્તારને છે કોઈ રોકી નહીં શકે. ઓશો રજનીશ છે, એનો એટલો બધો મોટો વિસ્તાર છે, એનો કોઈ રોકી ના શકે. સદગુરુ છે, એનો આટલો મોટો વિસ્તાર છે, એને કોઈ ના રોકી શકે. શ્રેષ્ઠતમ વ્યક્તિનો જ્યારે વિસ્તાર હોય છે, મેં લાઈક આચાર્ય પ્રશાંત, એટલો બધો મોટો વિસ્તાર છે, એને તમે કંટ્રોલ ના કરી શકો. આ તાકાત હોય છે સત્યને. તમે જ્યારે જોવો છો ડફોળ વ્યક્તિને, તમે જ્યારે જોવો છો એ કરપ્ટેડ વ્યક્તિને, બહુ બધો મોટો એની વાતોમાં વિસ્તાર જોવા મળે. પરંતુ ગહેરાઈ શું છે? ગહેરાઈમાં જાઉં ત્યારે એને ખબર પડે કે આ પૈસો છે, આ ગરીબોનો પૈસો છે, આ પૈસો છે એ લૂંટથી છે પૈસો ભેગો કરેલો છે. હવે તમે સરળપૂર્વક સમજી ગયા હશો કે વાતની ગહેરાઈ કોને કહેવાય છે અને કેવા લોકોને જીવનમાં સ્થાન આપવું એ પણ તમને હવે ખબર પડી ગઈ છે. તમે કેવા લોકોને જીવનમાં સ્થાન આપશો એ મુજબ જ તમારું જીવન બનશે. ધન્યવાદ. ફરી મળશું આવા વિડીયો સાથે. ખાસ કરીને યુથ સુધી મારો આ સંદેશ જરૂર પહોંચાડજો.